છેલ્લા 12 વર્ષથી રાજકોટમાં અમે ખાસ કરીને જે ઘાયલ પશુ પક્ષીઓ હોય, બિનવારસી પશુ પક્ષીઓ હોય, તેની સારવાર માટે એનિમલ હેલ્પલાઇન નામની એક સેવાભાવી સંસ્થા ચલાવીએ છીએ. મિત્રો, આપણને બધાને ખ્યાલ છે કે ખાસ કરીને મકર સંક્રાંતિના પવિત્ર તહેવારો દરમિયાન આપણે બધા ખૂબ સરસ મજાનો આનંદ પ્રમોદ કરતા હોઈએ છીએ. દાન ધર્માદો પણ આપણે પોતપોતાની શક્તિ મુજબ કરતા હોઈએ છીએ. તો આ સાથોસાથ એક અત્યંત કમનસીબ ઘટના એવી પણ બનતી હોય છે કે દર વર્ષે ભારતની વાત કરું તો લાખો પક્ષીઓ પતંગના જે દોરાઓ છે તે તેના માટે એક કાતિલ દોરાનું કામ કરે છે. પક્ષીના ગળા કાપી નાખે છે, પક્ષીની પાંખો કાપી નાખે છે. માત્ર રાજકોટ શહેરની વાત કરું તો રાજકોટમાં ગયા વર્ષે એનિમલ હેલ્પલાઇન દ્વારા 1000થી પણ વધારે પક્ષીઓની સારવાર કરવામાં આવી. એમાંથી ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ મૃત્યુના શરણ પણ પામ્યા અને કેટલાય પક્ષીઓ એવા બન્યા કે જે જિંદગીભર હવે ઉડી નહીં શકે કારણ કે તેમની પાંખ કપાઈ ગઈ હતી. ખાસ કરીને હું બાળકો અને યુવાનોને પ્રાર્થના કરું કે જે સવારે 6 થી 10 અને સાંજે 4 પછી કે આ જે સમયગાળો છે એ પક્ષીઓનો પોતપોતાના બચ્ચા માટે, પોતપોતાના કુટુંબ માટે ખોરાક ગોતવાનો અને પોતાના માળામાં પાછા ફરવાનો સમય હોય છે. એટલે કે સવાર અને સાંજ આ સમયગાળા દરમિયાન પણ જો આપણે પતંગ નહીં ઉડાડીએ તો પણ ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ બચાવવાનું પુણ્ય આપણે મેળવી શકીશું. તે જ રીતે જે એકબીજાના પતંગ કાપવાની આપણે જે રેસ કરતા હોઈએ છીએ કે હું તમારી પતંગ કાપું, તમે મારી પતંગ કાપું, એટલે એના માટે આપણે ખૂબ કાચો અને પાકો દોરો શોધતા હોઈએ છીએ. એ પણ ન કરવા માટે આપણે વિનંતી કરું છું કારણ કે આ ખૂબ કાચા દોરાથી પક્ષીઓના ગળા કપાઈ જતા હોય છે. તે જ રીતે જે પતંગો લટકતા હોય છે રસ્તામાં, જે દોરાઓ પણ રસ્તામાં એમને પેડા હોય છે અથવા વાયરમાં સંડોવાયેલા હોય છે, એમને પણ આપણા જો ધ્યાનમાં આવે તો તે પણ દૂર કરવાની આપણે બધાને વિનંતી કરું છું. કારણ ઘણી વાર એવું બને કે થાંભલામાં કોઈ દોરો અથવા કોઈ પતંગ સલવાઈને પડી હોય તો પક્ષી અજાણતા તેની બાજુમાં બેસે, પછી તેની પાંખ તેમાં લપેટાતી જાય, અંતે તે તરફડીને મૃત્યુ પામે. અને ખાસ કરીને આવું કોઈ પણ પક્ષી આપના ધ્યાનમાં આવે અથવા કોઈ પ્રાણી પણ આપને બીમાર અથવા ઘવાયેલ અવસ્થામાં ધ્યાનમાં આવે તો આખું વર્ષ દરમિયાન સવારે 9 થી રાતના 9 દરમિયાન આપ એનિમલ હેલ્પલાઇનનો 9890199059 નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો. નમસ્તે મિત્રો, ભારતમાં તહેવારોની ઉજવણી ખૂબ સુંદર રીતે આપણે દરેક વખતે કરતા આવ્યા છે અને કરી રહ્યા છીએ. ત્યારે ઉત્તરાયણ જેવો તહેવાર આવી રહ્યો છે. મિત્રો, પતંગ અને ચડાવવો આપણો પોતાનો હક છે, અધિકાર છે, એનો આનંદ લેવો પણ અધિકાર છે, પણ અબોલ પશુ પક્ષીઓના ભોગે તો નહીં જ. ચાઇનીઝ દોરાઓ, પતંગો અને કાચપાયેલા દોરાથી ન ઉડાડીએ, જેનાથી એ લોકોને વધુ નુકસાન થાય છે. સવારે 10 થી 6 તો આપણે પતંગ ઉડાડીએ, બાકીના ટાઈમમાં ન ઉડાડીએ અને ખૂબ ધ્યાન રાખીએ. ચાઇનીઝ તુક્કલો હમણાં ઘણો ક્રેઝ ચાલ્યો છે, જે તુક્કલો દ્વારા પશુ પક્ષીઓને માળા ઉપર પડી અને આગ લાગવાના ઘણા બનાવ આવ્યા છે, એનાથી ઇન્જર થાય છે અને સાથે સાથે ઘણી જગ્યાએ આગ લાગવાના પણ બનાવો બન્યા છે. હમણાં આપણે નવો ક્રેઝ ચાલુ થયો છે ફટાકડા ફોડવાનો. જેના હિસાબે આપણે ઉત્તરાયણ પર ફટાકડા ફોડવા માટે જો દિવાળી પર ફોડીએ છીએ તો ઉત્તરાયણ પર ફટાકડા ફોડી અને નુકસાન ન કરીએ. અબોલ જીવો, વૃદ્ધ માણસોને ફટાકડાથી ઘણું નુકસાન થાય છે એ આપણે ખ્યાલમાં છે. માટે ફટાકડાનું પણ આપણે આયોજન કરી ન ફોડીએ એ મારી આપણે નમ્ર વિનંતી અને પ્રાર્થના છે. તું આ વખતે ફટાકડા ફોડીશ? ના, હું આ વખતે ફટાકડા નહીં ફોડું. તું આ વખતે પતંગ ઉડાડીશ? ના, હું સવારના અને સાંજના પતંગ નહીં ઉડાડું અને ચાઇનીઝ દોરોનો ઉપયોગ નહીં કરું. Don't fly kites in morning and evening because birds are our best friend.